નીટ સ્ટાર્ટ કરવાના છે. નીટ માટે આપણે ચેપ્ટર ચૂઝ કરવાના છે, ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2 થી સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 2 નું નામ છે સોલ્યુશન. ઓકે, હવે એમાં પહેલો જે ટોપિક જોવાના છે સોલ્યુશન્સમાં, એ ટોપિક છે ડિફરન્ટ મેથડ્સ કે જેનાથી આપણે કન્સન્ટ્રેશન એક્સપ્રેસ કરી શકીએ. તો કન્સન્ટ્રેશન એક્સપ્રેસ કરવાની ડિફરન્ટ મેથડ્સ જોવાના છે આપણે, અને એના કેટલાક ન્યુમેરિકલ્સ જોવાના છે. તો કઈ મેથડથી આપણે કન્સન્ટ્રેશન એક્સપ્રેસ કરી શકીએ? તો એ મેથડ છે પર્સેન્ટેજ સોલ્યુશન. પર્સેન્ટેજ સોલ્યુશનમાં પર્સેન્ટેજ વેટ બાય વેટ હોઈ શકે, પર્સેન્ટેજ વેટ બાય વોલ્યુમ હોઈ શકે, પર્સેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ હોઈ શકે. પછી છે મોલારિટી, પછી છે મોલાલિટી, પછી છે નોર્માલિટી, પછી છે પીપીએમ, પાર્ટ્સ પર મિલિયન જેને આપણે કહીએ છીએ, અને પછી છે મોલ ફ્રેક્શન. તો આ ડિફરન્ટ મેથડ છે કન્સન્ટ્રેશનને એક્સપ્રેસ કરવાની, જે આપણે 1 by 1 જોઈશું. ઓકે, તો શરૂઆત કરીએ પર્સેન્ટેજ સોલ્યુશનથી. તો ફર્સ્ટ મેથડ આપણે જોઈશું પર્સેન્ટેજ સોલ્યુશન. પર્સેન્ટેજ સોલ્યુશન. ઓકે, પર્સેન્ટેજ સોલ્યુશનમાં પહેલું જોઈએ માસ પર્સેન્ટેજ. માસ પર્સેન્ટેજ, જેને આપણે W/W પણ ઇન્ડિકેટ કરે. માસ પર્સેન્ટેજ એટલે પર્સેન્ટેજ W/W. ઓકે, તો આ બધા જ જે મેથડ્સ છે એ બધી જ મેથડ્સમાં એની ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. તો માસ પર્સેન્ટેજની ફોર્મ્યુલા છે માસ ઓફ કમ્પોનેન્ટ divided by total mass of the solution. Mass of component divided by total mass of solution. ઓકે, એને આ રીતે પણ લખાય. માસ ઓફ કમ્પોનેન્ટ એટલે મતલબ કે માસ ઓફ સોલ્યુટ. સોલ્યુટને આપણે એક વસ્તુ યાદ રાખીશું આ ચેપ્ટરમાં. સોલ્યુટ માટે નંબર યુઝ કરીશું 2 અને સોલ્વન્ટ માટે નંબર યુઝ કરીશું 1. 1 ને સોલ્વન્ટ કહીશું અને 2 ને સોલ્યુટ કહીશું. તો એની ફોર્મ્યુલા બનશે માસ ઓફ કમ્પોનેન્ટ એટલે માસ ઓફ સોલ્યુટ, તો W2 ડિવાઇડેડ બાય ટોટલ માસ ઓફ સોલ્યુશન. સોલ્યુશનની અંદર બે વસ્તુ હોય, એક હોય સોલ્યુટ અને બીજો હોય સોલ્વન્ટ. તો આપણાથી એવું પણ લખાય W1 + W2, અને બિકોઝ પર્સેન્ટેજમાં કન્વર્ટ કરવાનું છે તે ઇન્ટુ લખીશું 100. તો આ ફોર્મ્યુલા બની ગઈ માસ પર્સેન્ટેજની. W2 અપન W1 + W2 એટલે મતલબ કે સોલ્યુટનું માસ અપન સોલ્યુશનનું માસ. સોલ્યુશનની અંદર સોલ્વન્ટ ને સોલ્યુટ બંને હોય એટલે W1 + W2. ઓકે, વોલ્યુમ પર્સેન્ટેજની અંદર ફોર્મ્યુલા સેમ બનશે, ખાલી અહીંયા માસની બદલે આવી જશે વોલ્યુમ. તો માસની બદલે વોલ્યુમ લખવું હોય આપણે તો ફોર્મ્યુલા આ રીતે બની જશે V2 એટલે કે વોલ્યુમ ઓફ સોલ્યુટ અપન V1 + V2 એટલે કે સોલ્યુશનનું વોલ્યુમ. તો આ સોલ્યુટનું વોલ્યુમ થયું અને સોલ્યુશન એટલે કે સોલ્વન્ટ પ્લસ સોલ્યુટનું વોલ્યુમ ઇન્ટુ 100. તો આ ફોર્મ્યુલા થઈ ગઈ વોલ્યુમ પર્સેન્ટેજની. તો આ ફોર્મ્યુલા હતું પર્સેન્ટેજ વેટ બાય વેટની. આ ફોર્મ્યુલા થઈ પર્સેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમની. હજુ જો ત્રીજી ફોર્મ્યુલા આપણે ઇન્ડિકેટ કરવી હોય તો ત્રીજી ફોર્મ્યુલા છે માસ વેટ બાય વોલ્યુમ. પર્સેન્ટેજ વેટ બાય વોલ્યુમ. તો પર્સેન્ટેજ વેટ બાય વોલ્યુમની જો ફોર્મ્યુલા લખીએ આપણે તો આપણાથી એવું લખાય કે વેટ ઓફ સોલ્યુટ એટલે W2 અપન વોલ્યુમ ઓફ સોલ્યુશન. તો વોલ્યુમ ઓફ સોલ્યુશનનો મતલબ થયો કે એની અંદર આપણું આખા સોલ્યુશનનું અંદર વોલ્યુમ આવી ગયું. તો વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન્ટુ 100. તો આ ફોર્મ્યુલા થઈ ગઈ પર્સેન્ટેજ વેટ બાય વોલ્યુમની. ઓકે, એક ન્યુમેરિકલ જોઈએ. ન્યુમેરિકલથી આપણને વધારે આઈડિયા આવશે. ઓકે, તો ન્યુમેરિકલ જોઈએ તો ક્વેશ્ચન આ ટાઈપનો છે. ક્વેશ્ચન છે આપણને 11 ગ્રામ ઓફ ઓક્ઝેલિક એસિડ આપ્યું છે. 11
ગ્રામ ઓફ ઓક્ઝાલિક એસિડ, 11 ગ્રામ ઓફ ઓક્ઝાલિક એસિડ આપ્યું છે, જેને 500 ml વોટરમાં ડિઝોલ્વ કરેલું છે, 500 ml વોટર. ઓકે, અને આપણને ક્વેશ્ચન પૂછ્યો છે માસ પર્સેન્ટેજ, એટલે કે પર્સેન્ટેજ વેટ બાય વેટ કેટલું છે. ડેન્સિટી આપણને આપી છે, ડેન્સિટી છે 1.1 ગ્રામ પર ml. ઓકે, તો આવું કંઈ ક્વેશ્ચન છે. તો એના ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલાં આપણને એની ફોર્મ્યુલા ખબર છે. તો યસ, હમણાં જ ફોર્મ્યુલા શીખ્યા. પર્સેન્ટેજ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ સોલ્યુટ અપન વેટ ઓફ સોલ્યુશન ઇન્ટુ 100. ઓકે, હવે આપણને વેટ ઓફ સોલ્યુટ ખબર છે. તો હા, ખબર છે, વેટ ઓફ સોલ્યુટ આપણને આપ્યું છે. વોલ્યુમ ઓફ સોલ્યુશન આપણને આપ્યું છે, પણ આપણે અહીંયા વેટ ઓફ સોલ્યુશન જોઈએ છે. અહીંયા આપણને વોલ્યુમ આપ્યું છે, અને વોલ્યુમ આપ્યું છે, પણ આપણે અહીંયા જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં વેટ જોઈએ છે. તો વોલ્યુમમાંથી વેટમાં કન્વર્ટ કરવા માટે આપણને આપી છે ડેન્સિટી. તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ પર વોલ્યુમ. તો માસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. તો ડેન્સિટી આપી છે 1.1, વોલ્યુમ આપ્યું છે 500. તો 500 ઇન્ટુ 1.1 કરીએ તો આપણને 550 ગ્રામ જેવું સોલ્યુશન મળે. ઓકે, હવે આ વસ્તુને આપણે ફોર્મ્યુલા મૂકીએ તો વેટ ઓફ સોલ્યુટ છે 11 ગ્રામ, અને આપણને માસ મળ્યું છે સોલ્યુશનનું 550. તો 11 અપન 550 ઇન્ટુ 100 કરીએ તો આપણને મળશે અપ્રોક્સ 2% જેવું. તો 2% વેટ બાય વેટ એનો આન્સર આવશે. ઓકે, તો આ રીતે આપણને જો સોલ્યુટનું વોલ્યુમ આપ્યું હોય અને સોલ્યુટનું વેટ આપ્યું હોય અને વોલ્યુમ આપ્યું હોય સોલ્યુશનનું, તો સોલ્યુશનના વોલ્યુમને ડેન્સિટીની હેલ્પથી આપણે એને માસમાં કન્વર્ટ કરી શકીએ. તો વેટ ઓફ સોલ્યુટ અપન વેટ ઓફ સોલ્યુશન ઇન્ટુ 100 કરીએ તો આપણને પર્સન્ટેજ વેટ બાય વેટ મળશે. ઓકે, સેકન્ડ ફોર્મ્યુલા જોઈએ આપણે મોલારિટીની. તો નેક્સ્ટ ટોપિક છે મોલારિટી. ઓકે, હવે મોલારિટીની ફોર્મ્યુલા પ્રમાણે, તો મોલારિટીની ફોર્મ્યુલા છે વેટ ઓફ સોલ્યુટ ડિવાઇડેડ બાય મોલિક્યુલર વેટ ઓફ સોલ્યુટ ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન્ટુ 1000. જો વોલ્યુમ mlમાં લઈએ તો 1000 થી મલ્ટીપ્લાય કરવાનું. તો મોલારિટીની ફોર્મ્યુલા છે વેટ ઓફ સોલ્યુટ અપન મોલિક્યુલર વેટ ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન્ટુ 1000. આ ફોર્મ્યુલા આ રીતે પણ લખાય, વેટ ઓફ સોલ્યુટ જેને આપણે W2 કહીએ છીએ, મોલિક્યુલર વેટ તો M2, વોલ્યુમ ઓફ સોલ્યુશન એને આપણે V થી ઇન્ડિકેટ કરીએ, એ જો mlમાં લઈએ તો ઉપર 1000 થી મલ્ટીપ્લાય કરવાનું. તો ફોર્મ્યુલા બની ગઈ મોલારિટીની. પછી એવી જ રીતે ફોર્મ્યુલા મોલાલિટીનું જોઈએ. તો મોલાલિટી અને મોલારિટીમાં શું ડિફરન્સ છે? ઓકે, મોલારિટીને કેપિટલ M થી ઇન્ડિકેટ કરાય અને મોલાલિટીને સ્મોલ m થી ઇન્ડિકેટ કરાય. ઓકે, હવે ફોર્મ્યુલા જોઈએ મોલાલિટીની. તો બંનેની ફોર્મ્યુલા ઓલમોસ્ટ સેમ છે, ડિફરન્સ શું છે એ જોઈએ. તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ સોલ્યુટ ડિવાઇડેડ બાય મોલિક્યુલર વેટ ઓફ સોલ્યુટ. તો વેટ અને મોલિક્યુલર વેટ સેમ છે. અહીંયા વોલ્યુમ છે, વોલ્યુમની જગ્યાએ અહીંયા આવશે વેટ. તો અહીંયા આવશે વેટ ઓફ સોલ્વન્ટ. ફોર્મ્યુલામાં આટલો ડિફરન્સ છે. જો સોલ્વન્ટનું વેટ ગ્રામમાં લઈએ તો ઉપર 1000 થી મલ્ટીપ્લાય કરવાનું. તો ફોર્મ્યુલામાં અહીંયા ઇન્સ્ટેડ ઓફ વોલ્યુમ અહીંયા આપણને વેટ ઓફ સોલ્વન્ટ આપ્યું છે, અને એ વેટ ઓફ સોલ્વન્ટ છે, સોલ્યુશન નથી, ખાસ ધ્યાન રાખીશું. ઓકે, તો વેટ ઓફ સોલ્યુટ અપન મોલિક્યુલર વેટ ઇન્ટુ વેટ ઓફ સોલ્યુશન. જો અહીંયા કિલોગ્રામ લઈએ તો ઉપર 1000 થી મલ્ટીપ્લાય કરવાના નથી, અહીંયા ગ્રામ લઈએ તો ઉપર 1000 થી મલ્ટીપ્લાય કરીશું. પછીની ફોર્મ્યુલા છે મોલ ફ્રેક્શન. તો મોલ ફ્રેક્શનની ફોર્મ્યુલા શું છે? તો મોલ ફ્રેક્શન એટલે મોલ ઓફ કમ્પોનેન્ટ ડિવાઇડેડ બાય ટોટલ મોલ.
મોલ ફ્રેક્શન મતલબ ટોટલ જેટલા પણ કમ્પોનેન્ટ હોય સોલ્યુશનમાં એમાંથી આપણા કમ્પોનેન્ટનો કેટલો ફ્રેક્શન છે. તો કમ્પોનેન્ટના મોલ અપન ટોટલ મોલ કરીએ તો મોલ ફ્રેક્શન મળે. મોલ ફ્રેક્શનને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ કાયથી અથવા એક્સથી. તો એની ફોર્મ્યુલા થઈ મોલ ફ્રેક્શનની મોલ ઓફ કમ્પોનેન્ટ અપન ટોટલ મોલ. અને આપણને ખબર છે મોલ એટલે શું, તો મોલ એટલે વેટ અપન મોલિક્યુલર વેટ. તો એને આપણે આ રીતે પણ ઇન્ડિકેટ કરી શકીએ. મોલ ઓફ કમ્પોનેન્ટ એ હોય તો NA અપન NA પ્લસ NB. એટલે આપણે જો સોલ્યુશનની અંદર બે કમ્પોનેન્ટ હોય A અને B અને આપણે એના મોલ ફ્રેક્શન ફાઇન્ડ આઉટ કરવા હોય તો A ના મોલ અપન A પ્લસ B ના મોલ, એટલે મતલબ મોલ ઓફ કમ્પોનેન્ટ અપન ટોટલ મોલ. તો આ થઈ ગઈ ફોર્મ્યુલા મોલ ફ્રેક્શનની. એ જોઈએ તો જો B ના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવા હોય તો XB ઇઝ ઇક્વલ ટુ NB અપન NA પ્લસ NB. તો આ ફોર્મ્યુલા થઈ ગઈ મોલ ફ્રેક્શન ઓફ કમ્પોનેન્ટ B. તો મોલ ઓફ કમ્પોનેન્ટ અપન ટોટલ મોલ કરીએ તો આપણને મોલ ફ્રેક્શનની ફોર્મ્યુલા મળે. ઓકે, આ તો થઈ ગઈ ફોર્મ્યુલા. હવે કેટલાક એના ન્યુમેરિકલ જોઈએ. ઓકે, તો ક્વેશ્ચન આપણને એવો આપ્યો છે કે કોઈ સોલ્યુશન છે, એ સોલ્યુશન છે 10% વેટ બાય વેટ. 10% વેટ બાય વેટનું સોલ્યુશન આપણને આપેલું છે. ઓકે, અને એની ડેન્સિટી આપણને આપેલી છે. ડેન્સિટી આપણને આપેલી છે 1.2 ગ્રામ પર ml. અને આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કહ્યું છે મોલારિટી. સોલ્યુશન 10% વેટ બાય વેટ આપ્યું છે, ડેન્સિટી આપી છે, અને આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કહ્યું છે મોલાલિટી અને મોલ ફ્રેક્શન. અને મોલ ફ્રેક્શન ઈચ કમ્પોનેન્ટનો. તો આપણને 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું છે, મોલાલિટી અને મોલ ફ્રેક્શન. ઓકે, પહેલું 10% વોલ્યુમ બાય 10% વેટ બાય વેટનો મિનિંગ શું થાય એ સમજી લઈએ. તો 10% વેટ બાય વેટનો મિનિંગ થાય કે 10 ગ્રામ સોલ્યુટ જે છે, 10 ગ્રામ સોલ્યુટ એ ડિઝોલ્વ કરેલું છે 100 ગ્રામ સોલ્યુશનની અંદર. એનો મિનિંગ એ થાય 10 ગ્રામ સોલ્યુટ 100 ગ્રામ સોલ્યુશનમાં ડિઝોલ્વ કરેલું છે. અથવા આપણે એવું પણ કહી શકીએ કે 90 ગ્રામ સોલ્વન્ટમાં ડિઝોલ્વ કરેલું છે. અને સોલ્વન્ટ આપણને આપેલું છે અહીંયા, બિકોઝ એક્વિયસ સોલ્યુશન કયું છે તો સોલ્વન્ટ હશે વોટર. તો આના આટલા મિનિંગ 10% વેટ બાય વેટનો મિનિંગ એવું થયું કે 10 ગ્રામ સોલ્યુટ 100 ગ્રામ સોલ્યુશનમાં કે 90 ગ્રામ સોલ્વન્ટમાં ડિઝોલ્વ કરેલું છે. ઓકે, હવે મોલારિટી કેલ્ક્યુલેટ કરીએ. તો મોલારિટીની ફોર્મ્યુલા મોલારિટી ઇઝ ઇક્વલ ટુ આપણને બધાને ખબર છે હમણાં જ વેટ ઓફ સોલ્યુટ ડિવાઇડેડ બાય મોલિક્યુલર વેટ ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન્ટુ 1000 વોલ્યુમ mlમાં લઈએ તો. ઓકે, હવે આપણને વેટ ઓફ સોલ્યુટ આપેલું છે આપણને, તો યસ 10 ગ્રામ સોલ્યુટ આપણને મળેલું છે, તો વેટ ઓફ સોલ્યુટ લીધું 10 ગ્રામ. ઓકે, હવે એમ મોલિક્યુલર વેટ કોનું લઈશું, તો આ સોલ્યુશન કોનું આપેલું છે, તો આ સોલ્યુશન આપણને આપેલું છે ગ્લુકોઝનું સોલ્યુશન. અને ગ્લુકોઝના મોલિક્યુલર વેટ આપણને ખબર છે 180 થાય. ખબર ના હોય તો ફોર્મ્યુલા મૂકી દેજો, ગ્લુકોઝની C6H12O6, તો તમને 180 મળશે ઇન્ટુ 1000 ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન અહીંયા છે. હવે આપણને તો સોલ્યુશનનું મળેલું શું છે વેટ, વોલ્યુમ મળેલું નથી. તો વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવા માટે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ પર વોલ્યુમ. તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ માસ પર ડેન્સિટી. માસ આપણને આપેલું છે 100, ડેન્સિટી આપણને આપેલી છે 1.2. તો 100 अपन 1.2 કરીએ તો આપણને વોલ્યુમ મળશે 100 अपन 1.2 કરીએ તો 83.3 ml. તો અહીંયા આપણે 83.3 મૂકીશું તો મળી ગયું આપણને વોલ્યુમ. હવે સિમ્પ્લિફાય કરીએ તો 10 ગ્રામ સોલ્યુટ ઇન્ટુ 1000 अपन 180 ઇન્ટુ 83.3 કરીએ તો આપણને આન્સર આવવો જોઈએ 0.667 મોલર. તો આ થઈ ગઈ મોલારિટી. મોલારિટી તો ઇઝીલી મળી ગઈ. હવે મોલારિટી કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું,
તો મોલાલિટીની ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે. મોલાલિટીની ફોર્મ્યુલા છે વેટ ઓફ સોલ્યુટ ડિવાઇડેડ બાય મોલિક્યુલર વેટ ઇન્ટુ વેટ ઓફ સોલ્વન્ટ. વેટ ઓફ સોલ્વન્ટ જો ગ્રામમાં લઈએ તો પર 1000 થી મલ્ટીપ્લાય કરીશું. ઓકે, આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ તો વેટ ઓફ સોલ્યુટ કેટલું છે 10, મોલિક્યુલર વેટ ગ્લુકોઝનું 180, વેટ ઓફ સોલ્વન્ટ કેટલું છે 90 ઇન્ટુ 1000. તો સિમ્પ્લિફાય કરીએ તો મોલાલિટીનો આપણો આન્સર આવવો જોઈએ 10 ઇન્ટુ 1000 અપન 180 ઇન્ટુ 90 કરીએ તો મોલાલિટીનો આપણો આન્સર આવશે 0.617 મોલર. તો આ થઈ આપણી મોલાલિટી, ફોર્મ્યુલામાં જ મૂકવાનું છે. ઓકે, હવે રહ્યો ક્વેશ્ચન મોલ ફ્રેક્શનનો. તો મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવા માટે આપણે પહેલાં મોલ કેલ્ક્યુલેટ કરીએ બધાના. ઓકે, તો મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવા માટે હવે આપણે કેલ્ક્યુલેટ કરવું છે મોલ ફ્રેક્શન. મોલ ફ્રેક્શન. હવે મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવા માટે પહેલાં બધાના મોલ કેલ્ક્યુલેટ કરીએ. તો મોલ ઓફ ગ્લુકોઝ, તો ગ્લુકોઝનું આપણને વેટ કેટલું આપેલું 10 ગ્રામ આપ્યું હતું, અને ગ્લુકોઝનું વેટ 10 ગ્રામ હતું અપન ગ્લુકોઝનું મોલિક્યુલર વેટ 180. તો 10 અપન 180 તો ગ્લુકોઝના મોલ મળ્યા આપણને 0.0556. હવે મોલ ઓફ વોટર કેલ્ક્યુલેટ કરીએ. મોલ ઓફ વોટર, તો વોટરનું વેટ આપણને આપ્યું હતું 90 ગ્રામ, વોટરનો મોલિક્યુલર માસ 18, તો આપણને મોલ મળ્યા 5. ઓકે, તો ટોટલ મોલ આપણને કેટલા મળશે? તો ટોટલ મોલ ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 0.0556. તો ટોટલ મોલ મળ્યા આપણને 5.0556. હવે આપણે મોલ ફ્રેક્શનની ફોર્મ્યુલા ખબર છે. તો મોલ ફ્રેક્શન ઓફ ગ્લુકોઝ, તો ગ્લુકોઝના મોલ ફ્રેક્શન એટલે ગ્લુકોઝના મોલ અપન ટોટલ મોલ. તો ગ્લુકોઝના મોલ મળ્યા આપણને 0.0556 અપન ટોટલ મોલ મળ્યા છે આપણને 5.0556. તો મોલ ફ્રેક્શન આવશે 0.011. હવે આપણે વોટરના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરીએ. તો વોટરના મોલ ફ્રેક્શન એટલે વોટરના મોલ છે 5 અપન ટોટલ મોલ છે 5.0556. તો આપણને એનો આન્સર મળ્યો 0.989. તો આપણને મોલ ફ્રેક્શન મળી ગયા ગ્લુકોઝના અને મોલ ફ્રેક્શન મળી ગયા વોટરના. હવે આપણો આન્સર સાચો છે કે ખોટો ચેક કરવા માટે શું કરવાનું? બંને જે મોલ ફ્રેક્શનનો આન્સર આવ્યો છે એ બંને મોલ ફ્રેક્શનને જો એડ કરીએ તો એનો આન્સર 1 થવો જોઈએ. એક્ઝેક્ટ તો 1 નહીં થાય બીકોઝ પાછળના ડિજિટના લીધે, પણ 1ની નજીક એટલે 0.999 થાય તો પણ ચાલે. તો બંને 0.99 કે 1ની નજીક આવે તો આપણો આન્સર સાચો છે. આ રીતે ના કરવું હોય તો બીજી રીતે પણ કરે. પહેલાં તમે ગ્લુકોઝના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરી લો, એનો જે આન્સર આવે ને 1માંથી માઇનસ કરી નાખો તો પણ તમને વોટરના મોલ ફ્રેક્શન મળશે. બંનેમાંથી કોઈ પણ એકના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરો, બીજાના મોલ ફ્રેક્શન 1માંથી માઇનસ કરશો તો પણ તમને બીજાનો આન્સર આવશે. તો આ થઈ ગયું મોલ ફ્રેક્શન. હવે આપણે ફોર્મ્યુલા જોઈએ નોર્માલિટીની. તો નોર્માલિટીની ફોર્મ્યુલા કઈ છે? ઓકે, તો નોર્માલિટી જોઈએ. તો નોર્માલિટીને કેપિટલ N થી ઇન્ડિકેટ કરાય છે, અને નોર્માલિટીની ફોર્મ્યુલા છે વેટ ઓફ સોલ્યુટ ડિવાઇડેડ બાય મોલારિટીમાં મોલિક્યુલર વેટ હતો, અહીંયા મોલિક્યુલર વેટ નથી, અહીંયા છે ઇક્વિવેલન્ટ વેટ. ઇક્વિવેલન્ટ વેટ એટલે શું? તો ઇક્વિવેલન્ટ વેટ એટલે મોલિક્યુલર વેટ ડિવાઇડેડ બાય એસિડિટી ઓર બેઝિસિટી. એટલે મતલબ કે કેટલા હાઇડ્રોજન છે એસિડ પાસે કાં તો કેટલા OH માઇનસ છે બેઝ પાસે ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન. જો અહીંયા ml લઈએ તો પર 1000 થી મલ્ટીપ્લાય કરવાનું. ઓકે, હવે એક ક્વેશ્ચન જોઈ લઈએ આપણે નોર્માલિટીનો. ઓકે, તો નોર્માલિટીનો ક્વેશ્ચન છે આપણને 13% વેટ બાય વેટ આપ્યું છે સલ્ફ્યુરિક એસિડ 13%.
વેટ બાય વેટ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 આપણને આપેલું છે અને આપણને આપી છે ડેન્સિટી આપેલી છે 1.09 ગ્રામ પર ml અને આપણને કેલ્ક્યુલેટ કરવાની કહી છે નોર્માલિટી કેલ્ક્યુલેટ કરો. ઓકે, હવે નોર્માલિટીની ફોર્મ્યુલા આપણને ઉપર જ ખબર છે. તો વેટ ઓફ સોલ્યુટ તો આના પરથી મળી જશે, ઇક્વિવેલન્ટ વેટ પણ મળી જશે. વોલ્યુમ સોલ્યુશન નહીં મળે બિકોઝ અહીંયા વેટ છે, તો વોલ્યુમ માટે આપણે ડેન્સિટી આપી છે. તો પહેલો 13% વેટ બાય વેટનો મિનિંગ એવો થાય કે 13 ગ્રામ સોલ્યુટ જે છે એ ટોટલ 100 ગ્રામ સોલ્યુશનમાં ડિઝોલ્વ થયેલું હોય તો આપણને વેટ ઓફ સોલ્યુટ મળી ગયું અને વેટ ઓફ સોલ્યુશન મળ્યું છે, પણ આપણે વોલ્યુમ જોઈએ છે. તો વોલ્યુમ માટે શું કરીશું? તો આપણે ડેન્સિટીની ફોર્મ્યુલા ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ પર વોલ્યુમ. તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ માસ પર ડેન્સિટી. માસ છે 100, ડેન્સિટી આપણને આપેલી છે, કેટલી આપેલી છે? 1.09. તો 100 આપણને 1.09 કરીશું તો આપણને વોલ્યુમ મળશે 91.743 ml. વોલ્યુમ મળી. હવે ઇક્વિવેલન્ટ વેટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું? તો ઇક્વિવેલન્ટ વેટ કેલ્ક્યુલેટ કરવા માટે ઇક્વિવેલન્ટ વેટ ઇઝ ઇક્વલ ટુ મોલિક્યુલર વેટ અપન બેઝિસિટી ઓર એસિડિટી. ઓકે, તો H2SO4 આપણને આપેલો છે. H2SO4 નું મોલિક્યુલર વેટ હોય 98 અને H2SO4 બે H+ ડોનેટ કરે તો એના કરે એની બેઝિસિટી થઈ 2. તો 98/2 જોઈએ તો 49 થાય. તો આપણને મળી ગયું ઇક્વિવેલન્ટ વેટ, આપણને મળી ગયું વોલ્યુમ અને આપણને વેટ ઓફ સોલ્યુટ તો ખબર છે. તો ફોર્મ્યુલા મૂકી નોર્માલિટીની ફોર્મ્યુલામાં. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ સોલ્યુટ કેટલું છે? તો વેટ ઓફ સોલ્યુટ છે 13 ગ્રામ ઇન્ટુ 1000 अपन इक्विवेलेंट वेट કેટલું મળ્યું? 49 ઇન્ટુ વોલ્યુમ આપણને મળ્યું 91.743 ml. જો કેલ્ક્યુલેશન કરીશું અને સિમ્પ્લિફાય કરીએ તો આન્સર આવશે 2.89 નોર્મલ. તો મળી ગઈ નોર્માલિટી. તો મોલારિટી અને નોર્માલિટીની ફોર્મ્યુલામાં એક ડિફરન્સ છે. મોલારિટીમાં મોલિક્યુલર વેટ છે અને નોર્માલિટીમાં ઇક્વિવેલન્ટ વેટ છે. તો આટલો બેઝિક ડિફરન્સ છે. ઓકે, હજુ એક ક્વેશ્ચન કરી લઈએ મોલારિટી અને મોલાલિટી વાળો. તો ક્વેશ્ચન આપણને કંઈક આ રીતે આપેલો છે. આપણને આપેલું છે 1 મોલર સોલ્યુશન ઓફ NaNO3. 1 મોલર સોલ્યુશન આપેલું છે NaNO3 નું. ઓકે, અને આપણને ડેન્સિટી આપેલી છે 1.25 ગ્રામ પર ml. મોલારિટી આપી છે, ડેન્સિટી આપી છે. NaNO3 નું મોલિક્યુલર માસ પણ આપેલું છે. NaNO3 નું મોલિક્યુલર માસ આપેલું છે 85 ગ્રામ પર મોલ. 85 ગ્રામ પર મોલ. અને કેલ્ક્યુલેટ કરવાની છે આપણને મોલારિટી આપી છે અને મોલાલિટી કેલ્ક્યુલેટ કરવાની છે. તો આ જે ક્વેશ્ચન છે એ બે મેથડથી કરી શકાય. કઈ બે મેથડથી કરી શકાય? એક તો મોલારિટી મોલાલિટી વચ્ચે રિલેશનવાળી ફોર્મ્યુલા છે એક મેથડથી. કાં તો તમે શું કરો, મોલારિટી પછી મોલ કેલ્ક્યુલેટ કરો, મોલ કેલ્ક્યુલેટ કર્યા પછી વેટ ઓફ સોલ્વન્ટ કેલ્ક્યુલેટ કરો અને પછી મોલાલિટીની ફોર્મ્યુલામાં મૂકો. એ પણ મેથડ છે. આપણે એક સિમ્પલ મેથડ જોઈએ. મેથડમાં ફોર્મ્યુલા છે મોલાલિટી અને મોલારિટીનો રિલેશનવાળી. તો 1/m ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી D/m માઇનસ મોલિક્યુલર વેટ આપણને આપેલું છે. આ મોલારિટી છે, m એટલે મોલારિટી, માઇનસ આપણને મોલિક્યુલર વેટ NaNO3 નું આપેલું છે ડિવાઇડેડ બાય 1000. તો આ ફોર્મ્યુલા છે મોલારિટી અને મોલાલિટીનો રિલેશનવાળી. ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ તો મોલાલિટી તો કેલ્ક્યુલેટ કરવાની છે. ડેન્સિટી આપી છે 1.25, મોલારિટી આપી છે 1 મોલર, માઇનસ મોલિક્યુલર વેટ આપ્યું છે 85/1000. તો 1.25/1 તો 1.25 માઇનસ 85/1000 તો 0.085
ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું 1.165. આ મળ્યો 1/m નો આન્સર, 1/m મોલાલિટીનો. તો m ને કેલ્ક્યુલેટ કરીએ તો 1/1.165, તો આન્સર આવશે 0.8. તો મોલાલિટીનો આન્સર આવશે આપણો 0.858. તો 1/m ઇઝ ઇક્વલ ટુ 1.165 મળ્યો. તો m ને સબ્જેક્ટ બનાવીએ તો m ઇઝ ઇક્વલ ટુ 1/1.165, તો 0.858. તો આપણને મોલારિટી આપી હોય અને મોલારિટી પછી મોલાલિટી કેલ્ક્યુલેટ કરવાની હોય તો આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે જઈ શકીએ. 1/m ઇઝ ઇક્વલ ટુ એટલે 1/ મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી અપન મોલારિટી માઇનસ મોલિક્યુલર વેટ અપન 1000. તો આ સિમ્પલ ફોર્મ્યુલા છે જેના બેઝ પર મોલારિટી આપી હોય તો મોલાલિટી કેલ્ક્યુલેટ કરી શકાય.